નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ભરતી માટે ઉચ્ચ કક્ષાએ તજવીજ। રાજ્યની સ્કૂલોમાંથી ધોરણ 1 થી ધોરણ 12માં 8 થી 10,000 કાયમી શિક્ષકોની ભરતી થશે। આગામી ભરતી પ્રક્રિયામાં નિયમો પણ બદલાશે, માત્ર ટેટ-ટાટના પ્રાધાન્ય પણ અપાઈ શકે। રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજિત 8 થી 10,000 જેટલી જગ્યાઓ રેગ્યુલર શિક્ષકોની ભરતી પ્રક્રિયા સાથે ધરાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલું છે। કાયમી શિક્ષકોની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણાં વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે અને શિક્ષકોની ભરતી પ્રક્રિયા પણ મોટા ફેરફાર થવાની શક્યતા જણાય છે। ભરતી પ્રક્રિયાના મેરિટમાં માત્ર ટેટ-ટાટના જ માર્ક્સને ધ્યાનમાં લેવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે, જો સત્તાવાર રીતે આ મુદ્દે કોઈ અધિકારીએ માહિતી આપેલી નથી। મેરિટના આધારે જ લેવામાં આવશે। સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષકો મળી રહે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તો શિક્ષક અભિરુચિ કસોટી માળખામાં મોટા ફેરફાર કરી દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિને અમલ કરવામાં આવશે અને ટાટ 1 અને 2 બંને પરીક્ષા દ્વિતીય સ્તર પદ્ધતિ જ લેવામાં આવી અને બીજી તરફ પ્રવાસી શિક્ષણની યોજના રદ કરી તેના સ્થાને 2 ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ અને એ મુજબ ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાશે, જે હાલમાં ચાલી રહી છે અને જ્ઞાન સહાયક યોજનામાં લીધે સંચાલકો તેમજ શિક્ષણ આલમમાં એવી ચર્ચા ઉઠી છે કે સરકાર હવે આગામી સમયે કાયમી શિક્ષકની ભરતી કરશે કે કેમ। આ મુદ્દે સરકારમાં પણ અનેક રજૂઆતો પહોંચી છે અને જેથી સરકાર દ્વારા અગાઉના શિક્ષણ મંત્રી દ્વારા લેવાયેલા જાહેરાત મુજબ 26 જેટલી જગ્યાઓમાં પ્રાથમિક શિક્ષકની ભરતી કરવાની નિયામક કચેરીને મંજૂરી અપાઈ હતી અને પ્રાથમિકમાં મંજૂરી અપાઈ છે, પરંતુ હજી સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતીની લઈ માંગ ઉઠી હતી અને શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ આગામી સમયમાં સરકાર દ્વારા પ્રાથમિકની સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પણ કાયમી શિક્ષકોની ભરતી પણ પ્રક્રિયા હાથ ધરશે। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।